પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. મિત્રો, આપણે બાઇબલમાં પ્રભુના વચનોમાંથી પ્રાણીઓ વિશેનો અભ્યાસ કરીએ છીએ. જુદી રીતે જુદા જુદા પ્રાણીઓ બાઇબલમાં ઘણી બધી વાર ઉપયોગી છે. બાઇબલમાં એમની કહેવતો બનાવવામાં આવેલી છે. બાઇબલમાં એના વિશેની નોંધ કરવામાં આવેલી છે. એ આપણે જોતા આવ્યા છે. અને આપણે કૂતરા વિશેની, ડોગ વિશેની વાત જોતા આવ્યા છે. બે પ્રકારના કૂતરા, એક જંગલમાં રહેનારા સ્ટ્રીટ ડોગ અને ઘરમાં પાલતુ એટલે આપણી સાથે રહેનારા ડોગ. પણ અલગ અલગ જાતિના અલગ અલગ કૂતરાઓની વાત બાઇબલ પણ કરે છે. અને એટલે એક્ઝામ્પલ સ્વરૂપે, કહેવત સ્વરૂપે અથવા તો ઉપદેશ સ્વરૂપે પણ એનો ઉપયોગ કરવામાં આવેલો છે. દાખલા તરીકે માથીની સુવાર્તા 7મો અધ્યાય 6મું વચન અને 15મો અધ્યાય 26મા વચનમાં કૂતરા વિશેની કહેવત કે સરખામણી કેવી કે જે પવિત્ર છે તે કૂતરાની આગળ ન નાખો. એટલે કે કૂતરાઓની સરખામણી દુષ્ટતાની સામે, ભ્રષ્ટતાની સામે કરી અને જે સારી વાતો છે, જે પવિત્ર છે, કૂતરા આગળ, એટલે કહેવત સ્વરૂપે કૂતરાનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે કે જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો. અને 15મો અધ્યાય 26મું વચન કે છે, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી. એટલે કે સારી બાબતો પોતાના પરિવાર, કુટુંબ માટે હોય એ છીનવીને લઈને દુષ્ટતામાં નાખવી નહીં. એમ એ કહેવત સ્વરૂપે કહેવાય કે છોકરાની રોટલી લઈને કૂતરાની આગળ નાખવી એ વ્યાજબી નથી. એટલે કે કૂતરા વિશેની કહેવતો બાઇબલમાં આ રીતે લખવામાં આવેલી છે. ગીતશાસ્ત્ર 22:16 કે છે કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે, ઊંડાઈની ટોળીઓ મને ઘેરી લીધો છે. એટલે જ્યારે દુષ્ટતા ગીત કરતા કે છે કે મારી આગળ પાછળ છે, મને ઘેરી વળે છે, તો જેમ કૂતરા ફરી વળે અને કુડકે, બચકા ભરવા આવે, હુમલો કરે, એમ કે છે દુષ્ટતા મારી આજુબાજુ. એટલે આપણે કહેવત સ્વરૂપે કૂતરાની સરખામણી કરવામાં આવેલી છે કે ઊંડાઈ, દુષ્ટતા ફરી વળે ત્યારે કહે છે કે જેમ કૂતરા મારી આસપાસ ફરી વળે છે એમ. ગીતશાસ્ત્ર 59 અને 14 સાંજ પડે ત્યારે તેઓ ભૂખ્યા કરે છે અને ખોરાક માટે આમ તેમ ફરતા ફરે છે. પણ એક એક્ઝામ્પલ સ્વરૂપે અથવા તો કહેવત સ્વરૂપે કહે છે કે સાંજ પડે એટલે એ ગુરક્યા કરે, આખી રાત જાણે કે ભસ્યા કરે, ગુરક્યા કરે, અને ભૂખ્યા થાય ત્યારે ખોરાક માટે આમ તેમ રખડ્યા કરે. ને પાલતુ કૂતરા, સ્ટ્રીટ ડોગ આમ તેમ ઘેર ઘેર ફરે, કારણ કે એને ભૂખ લાગી હોય, એને ખાવું હોય, ગુરક્યા કરે, ભસ્યા કરે રાત દરમિયાન. અને એટલા માટે કૂતરાનું ભસવાનો વાત પણ જુદા જુદા પ્રકારમાં હોય છે. કોઈ જોખમ હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય ત્યારે માણસને સચેત કરે. ચોર, લૂંટારા હોય ત્યારે એ ડોગ કે છે કે એ એવું ગુરકે, એવું ભસે કે ખબર પડી જાય કે કંઈક જોખમ છે. અથવા તો એ પોતે પણ બીજો એના પોતાને અસલામતી હોય, બીજા પ્રાણીઓ કે બીજા કૂતરાની પર હુમલો કરવા આવ્યા હોય ત્યારે જુદી રીતે ગુરક્યા કરે અથવા ભસ્યા કરે, એવી વાત લખવામાં આવેલી છે. પહેલો રાજા 21મો અધ્યાય 19મું વચન, જે જગ્યાએ કૂતરાઓએ નાબોતનું રક્ત ચાટ્યું ત્યાં આહાબનું પણ આમત થશે. એટલે આ પણ ભવિષ્યવાણી જાણે ઉચ્ચારી હોય ને, કે છે કે જે જગ્યાએ નાબોતનું રક્ત કૂતરાઓએ ચાટ્યું હતું, એટલે કે એને મારી નાખવામાં આવેલું, ખૂન થયેલું રક્ત કૂતરાઓએ ચાટ્યું હતું, એમ આહાબને કહેવામાં આવ્યું કે એમ તારું પણ થશે. અને પહેલો રાજા 14મો અધ્યાય 11મા વચનમાં યહોબારામના કુટુંબને જે માણસ નગરમાં મરશે તેને કૂતરા ખાશે. કહેવત સ્વરૂપે કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવેલો છે. એક્ઝામ્પલ સ્વરૂપે, રૂપક સ્વરૂપે, અથવા તો કોઈ દુષ્ટતા કે કોઈ જોખમની વાત આવે ત્યારે એની સરખામણી કૂતરાઓ સાથે કરવામાં આવી છે. અને બાઇબલમાં એના વિશેની ઘણી બધી નોંધ આપણને જોવા મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે એક નવીન દિવસની ભેટ માટે તમારી આભાર સુધી કરીએ છીએ. દિવસની શરૂઆતમાં પ્રભુ જે વચન તમે અમને આપો છો, વચનના પ્રકાશમાં અમને દોરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આજનો દિવસ આશીષિત કરો, આજની સેવા, આજના કામકાજ કાર્યમાં મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.